કેમ છો વિદ્યાર્થી મિત્રો? આઈ હોપ કે એકદમ મજામાં છો. ઘણા ટાઈમથી આપણે રાહ જોઈ રહ્યા હતા કે CCE 2026 ઓફિશિયલ નોટિફિકેશન ક્યારે આવશે. તો ઓફિશિયલ નોટિફિકેશન આવી ગઈ છે. વિગતવાર આજે આપણે એના વિશે ચર્ચા કરશું આ વિડીયોમાં. આવી જ નવી સરકારી ભરતીઓ, સરકારી સહાયો, કોમ્પિટિટિવ એક્ઝામ વગેરેની માહિતી અને તેના રિલેટેડ મટીરિયલ માટે આપણી સાથે જોડાયેલા રહો. યુટ્યુબ ચેનલ, ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, ટેલિગ્રામ જેવા બધા ઓનલાઈન પ્લેટફોર્મના માધ્યમથી જોડાયેલા રહો, જેથી કરીને નવી માહિતીઓ, તેના વિશેનું અપડેટ બધું તમને મળતું રહે. તો ચાલો જોઈએ CCE 2026ની ઓફિશિયલ નોટિફિકેશન વિશે ચર્ચા કરીએ. તો વાત કરીએ તો ગ્રુપ A અને ગ્રુપ B બંનેની વાત કરીએ તો વિગતવાર જે પોસ્ટ આવી છે, સમાજ કલ્યાણ નિરીક્ષકની 125 પોસ્ટ, જે ખાતાના વડા કચેરી વાત કરીએ તો નિયામક શ્રી વિકસિત જાતિ કલ્યાણ ગાંધીનગર, કાર્યાલય અધ્યક્ષની 3 પોસ્ટ, કલેક્ટર કચેરીના ક્લાર્ક એટલે કે મહેસૂલ ક્લાર્કની 1600 પોસ્ટ, હેડ ક્લાર્કની 134, સિનિયર ક્લાર્કની 503 અને ટોટલ ગ્રુપ A ની વાત કરીએ તો 2365. ગ્રુપ B ની વાત કરીએ તો જુનિયર ક્લાર્કની 3005 એટલે કે ગ્રુપ B ની ટોટલ 3005. ટોટલ વાત કરીએ તો ઓલમોસ્ટ 5368 વેકન્સીઓ છે. આગળ વાત કરીએ તો ઉમેદવારોએ ઓજસની વેબસાઇટ ઉપર તારીખ 5/2/2026 થી તારીખ 20/2/2026 દરમિયાન ઓનલાઈન અરજીઓ કરી શકશે. જગ્યાઓની ચર્ચા કરીએ તો અલગ ડિપાર્ટમેન્ટમાં ઘણી બધી જગ્યાઓ છે. ગ્રુપ A ની વાત કરીએ, ગ્રુપ B ની વાત કરીએ. આ PDF છે ને તમને ઓજસના ઓફિશિયલ વેબસાઇટ ઉપરથી અને આપણી ટેલિગ્રામ ચેનલ પર મળી જશે, તો તમે એ વિગતવાર જોઈ શકશો. અને જે રિઝર્વ કેટેગરી છે તેના માટે પણ જગ્યાઓની ફાળવણી કરેલી છે, તે પણ તમને આ PDFમાં જોઈ શકશો. હવે આગળ ચર્ચા કરીએ. બધી વિગતવાર જે જગ્યાઓ છે તેની આખી ડિટેલ બધી આમાં આપેલી છે. ગ્રુપ A, ગ્રુપ B અને કઈ રીતે કેટેગરીઓ વાઇઝ જે ડિવાઈડ કરેલી છે. નાગરિકત્વની વાત કરીએ તો ઉમેદવાર ભારતનો નાગરિક હોવો જોઈએ. વય મર્યાદાની વાત કરીએ તો જાહેરાતમાં દર્શાવેલ અરજીઓ સ્વીકારવાની છેલ્લી તારીખ રોજની વય આખરી ગણવામાં આવશે, એટલે કે 20/2/2026 રોજ ઉમેદવારની વર્ષ 20 વર્ષથી ઓછી નહીં અને 35 વર્ષથી વધુ ન હોવી જોઈએ. વય મર્યાદામાં છૂટછાટની વાત કરીએ રિઝર્વ કેટેગરીઓ માટે તો આ રીતે છે. આનો તમે એક સ્ક્રીનશોટ પણ લઈ શકો છો અને તમને PDFમાં પણ જોવા મળી જશે. પગાર ધોરણની વાત કરીએ તો પહેલા 5 વર્ષ ફિક્સ રહેશે પ્રતિ માસ, ત્યારબાદ જે તે પોસ્ટ પ્રમાણે જે ડિવાઈડ કરેલા છે. હવે જે વાત કરીએ તો હેડ ક્લાર્કની વાત કરીએ તો તેના 40,800 પ્રથમ 5 વર્ષ માટે, પછી તમે પે સ્કેલ મુજબ આવી જશો. સિનિયર ક્લાર્કની વાત કરીએ તો 26,000, કલેક્ટર કચેરીના ક્લાર્ક, જુનિયર ક્લાર્ક અને સિનિયર ક્લાર્ક, આ ત્રણેયની છે ને 26,000 છે. કાર્યાલય અધ્યક્ષની વાત કરીએ તો 49,600 અને સમાજ કલ્યાણ નિરીક્ષકની વાત કરીએ તો 40,800. શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો સ્નાતક પદવી કોઈ પણ સરકાર માન્ય યુનિવર્સિટીમાંથી, એટલે કે તમે ગ્રેજ્યુએટ હોવા જોઈએ અને તમને કોમ્પ્યુટરનું બેઝિક નોલેજ હોવું જોઈએ અને ઉમેદવાર ગુજરાતી અથવા હિન્દી બંને ભાષાનું પૂરતું જ્ઞાન ધરાવતો હોવો જોઈએ. હવે અનુસૂચિત જાતિ એટલે કે જે સામાજિક અને શૈક્ષણિક પછાત વર્ગના લોકો છે તેમના માટેની અહીંયા ડિટેલ આપેલી છે. આ તમે વિગતવાર વાંચી લેજો, સ્ક્રીનશોટ લઈ લો અથવા તો તમે PDF ડાઉનલોડ કરી અને એમાં પણ વાંચી શકશો. હવે આગળ આપણે જે જરૂરી પોઈન્ટો છે એની ચર્ચા કરશું, જેથી કરીને વિડીયો બહુ લાંબો ના થાય. શૈક્ષણિક લાયકાત, વય મર્યાદા અને અન્ય લાયકાત માટે નિર્ધારિત તારીખ તમારી 20/2/2026 ગણવામાં આવશે. હવે અરજી કરવાની રીતની વાત કરીએ તો ઉમેદવાર તારીખ 5/2/2026
થી લઈને 20/2/2026 સુધી ઓનલાઈન અરજી તમારે ઓજસની વેબસાઇટ ઉપર કરવાની રહેશે. આગળ વાત કરીએ પરીક્ષાની ફીની વાત કરીએ તો બિન અનામત એટલે કે જનરલ માટે 500 અને અનામત વર્ગ માટે 400 રૂપિયા છે. અને ખાસ અહીં નીચે નોટ લખેલી છે કે પરીક્ષામાં ઉપસ્થિત રહેનાર ઉમેદવારોને પરીક્ષાની ફી પરત મળવાપાત્ર રહેશે. એટલે જે પણ એક્ઝામ આપવા જશે એની એક્ઝામની ફી પરત મળી જશે. પરીક્ષાની પદ્ધતિની વાત કરીએ તો પરીક્ષા તમારી પ્રથમ તબક્કો એટલે પ્રિલિમ્સ એ 150 માર્કની રહેશે. તેમાં ઇંગ્લિશ 15 માર્ક, ગુજરાતી 15 માર્ક, જનરલ અવેરનેસ એન્ડ કરંટ અફેર્સ 30 માર્ક, ક્વોન્ટિટિવ એપ્ટિટ્યુડ 30 માર્ક અને રીઝનિંગ 60 માર્ક રહેશે. ગ્રુપ એ અને બી માટે સંયુક્ત જ પરીક્ષા એટલે બંનેની પ્રિલિમ્સ સેમ જ આવશે અને જે એમાં લખ્યું છે કે CBTR પદ્ધતિથી લેવામાં આવશે. નેગેટિવ માર્કિંગ આપણને ખબર જ છે કે 0.25 જ હોય છે અને 120 મિનિટનો સમય રહેશે. હવે તબક્કો 2 એટલે કે મેન્સ એની વાત કરીએ તો પ્રથમ તબક્કાની પરીક્ષા બાદ સામાન્ય વહીવટી વિભાગ 22/1/2026 ના જાહેરનામા આમાં લખ્યું છે કે નિયમને આધારિત ગ્રુપ એ માટે વર્ણનાત્મક જ્યારે ગ્રુપ બી માટે MCQ પ્રકારના પ્રશ્નો ધરાવતી પદ્ધતિથી લેવામાં આવશે. લઘુત્તમ લાયકી ધોરણની વાત કરીએ તો પ્રાથમિક પરીક્ષા તથા મુખ્ય પરીક્ષા માટે ઉમેદવારે પરીક્ષામાં મેળવેલ ગુણનું ન્યૂનતમ ગુણવત્તા ધોરણ 40% રાખવામાં આવેલ છે. એટલે કે 40% તમારા માર્ક લેવાના રહેશે ઓછામાં ઓછા. પસંદગીની યાદી તૈયાર કરવાની પદ્ધતિની વાત કરીએ તો ગ્રુપ એ અને ગ્રુપ બી મુખ્ય પરીક્ષા માટે લાયક ઉમેદવારોને અલગ અલગ યાદી તૈયાર કરી પ્રસિદ્ધ કરવામાં આવશે. ભરવાની થતી કેટેગરીની જગ્યાના 7 ગણા ઉમેદવારો લખ્યું છે 7 ગણા ઉમેદવારોને મુખ્ય પરીક્ષા માટે બોલાવવામાં આવશે. આગળ વાત કરીએ તો પછી મેન્સ તમારી લેવામાં આવશે. આ પરીક્ષાનું આયોજન જે આ લોકોની વાત કરીએ તો એમાં ક્લિયર કર્યું છે પરીક્ષા માટે ઉમેદવારોની સંખ્યાને ધ્યાને લઈને મંડળ દ્વારા પરીક્ષા કેન્દ્રો નક્કી કરવામાં આવશે. તે પરીક્ષા કેન્દ્રો ઉપર ઉમેદવારે પરીક્ષા આપવાની રહેશે. પરીક્ષાની તારીખ, પરીક્ષાના સમયની માહિતી, પ્રવેશપત્ર ડાઉનલોડ કરવા અંગેની સૂચના બધું તમને GSSB ની વેબસાઇટ ઉપર મૂકવામાં આવશે અને ઉમેદવારે ડાઉનલોડ કરેલ પ્રશ્નપત્ર દર્શાવેલ પરીક્ષા કેન્દ્ર ખાતે સ્વખર્ચે ઉપસ્થિત રહેવાનું રહેશે. બાકી બધી ડિટેલ જનરલ આપેલી છે તે તમે તમારા રીતે સ્ટડી કરી શકો છો અને આ માહિતી તમને પસંદ આવી હોય, તમને આમાંથી તમારા કોઈ પણ ડાઉટ હોય તો તમે કમેન્ટ કરી શકો છો અને વિડીયોને બને એટલો ફોરવર્ડ કરજો જેથી કરીને બીજા પણ વિદ્યાર્થી મિત્રો લાભ લઈ શકે. થેન્ક યુ. જય હિન્દ, જય ભારત.